પાક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈના શૈલેષભાઈ સોટાનું જે નકલી ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે તેમની સાથે જ વાત કરવાનો સૌથી પહેલા તો પ્રયત્ન કરશું। શૈલેષભાઈ, શું કહેશો? વધુ એક વખત નકલી ફેસબુક એકાઉન્ટ આવા ઘણા બનાવો બનતા હોય છે, પણ આ અમારા એકાઉન્ટનો પણ ત્રીજી વાર બનાવ બન્યો છે અને ગઈકાલે સ્પેલિંગ મિસ્ટેક કરી હોવાથી તાત્કાલિક અમારા ધ્યાન પર આવ્યું। અમારા ડભોઈના કાર્યકરોએ જાણકારી આપી કે તમારા એકાઉન્ટમાં સ્પેલિંગ મિસ્ટેક છે, એટલે અમે જોયું કે આ ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે। અમારા ઓરિજિનલ એકાઉન્ટના જે ફોટા છે એ જ ફોટા મૂકીને આ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું, એટલે તાત્કાલિક એને ડિલીટ કરાવવામાં આવ્યું છે ફેસબુકને ઇન્ફોર્મ કરીને। અને આ બાબતની લોકોને જાણ થાય એટલા માટે અમે પોતે સ્ક્રીનશોટ સાથે કેરફુલ રહેવા માટે લોકોને ફેસબુક એકાઉન્ટ અમારા ઓરિજિનલ એકાઉન્ટથી જાણ પણ કરી છે। સૌથી પ્રથમ આ એકાઉન્ટ ફેક છે કેવી રીતે ખબર પડી? સ્પેલિંગ મિસ્ટેક અને મારું એક એકાઉન્ટ ચાલતું જ હોય, જે ફોટા એક એકાઉન્ટમાં છે જ એ જ ફોટા મૂકીને મારે બીજું કોઈ એકાઉન્ટ બનાવવાની જરૂર ના હોય। અને બે એકાઉન્ટ મારું માન્ય એકાઉન્ટ છે જ, અને એ એકાઉન્ટ પરથી મારા આ કાર્યકરો આગેવાનો બધા જ સંકળાયેલા છે, એટલે તાત્કાલિક આને ખબર પડે છે। તમે શું કહેશો, કેટલી ગંભીર બાબત? કારણ કે અનેક વખત આપની સાથે આ બાબતના જે બનાવો છે બની ચૂક્યા છે, છબી ખરડવાનો આ પ્રયાસ? આમાં તો જે ફેક એકાઉન્ટ બનાવે છે એને પકડાય ત્યારે જ ખબર પડે કે એમનો શું છે। છબી ખરડવાનું આવે છે, કોઈની સાથે ચીટિંગ કરવાનું હોય છે। જનરલી મોટા માતાઓના એકાઉન્ટ બનાવીને એમની સાથે સંકળાયેલા લોકો સાથે પૈસાની માંગણીઓ થતી હોય છે કે અઘટિત માંગણીઓ કરવામાં આવતી હોય છે, અને એના દ્વારા અમારું તો નામ બદનામ થાય, જે કોઈ મોટા માતા હોય એના નામ તો બદનામ થાય, પણ સાથે લોકો છેતરાતા હોય છે અને લોકોને નુકસાન થતું હોય છે। એટલે આ બાબત ખૂબ જ ગંભીર છે ને લોકોને જાણકારી પર લાવવી ખૂબ જ જરૂરી છે, અને આવા તત્વોને પકડવાની પણ જરૂર છે। સાયબર ક્રાઇમમાં ફરિયાદ કે પોલીસ કમિશનર રજૂઆત? આજે અમે પોલીસ કમિશનરને લેખિત જાણ કરવાની છે, સાયબર ક્રાઇમમાં પણ જાણ કરવાના છે। શું અપીલ કરશો? કારણ કે આવા અનેક બનાવો બનતા હોય છે। વોર્ડ નંબર 16ના ભાજપના નગરના સેવકનું પણ એ રીતે ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું। સોશિયલ મીડિયા પર જેટલા એક્ટિવ છે બધા ધ્યાન રાખવું જોઈએ કે આમાં સાચો એકાઉન્ટ છે, સાચો વ્યક્તિ છે કે ફેક એકાઉન્ટમાં કોઈક અલગ વ્યક્તિ સાથે વાત થઈ રહી છે, એનું ચકાસણી કર્યા પછી જ વાતચીત કરવી જોઈએ। કારણ કે વોટ્સઅપ પર ખોટા નંબરો પરથી ફોનો આવતા હોય છે, મેસેજો આવતા હોય છે, અને લોકો સાથે છેતરપિંડીઓના બનાવ રોજે રોજ સમાચાર પત્રોમાં પણ આવતા હોય છે, ત્યારે જાગૃત રહેવું અત્યારે ખૂબ જ જરૂરી થઈ ગયું છે। બિલકુલ, આ હતા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા। તેઓએ સ્પષ્ટ કીધું છે કે આ જે નકલી એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે અત્યાર સુધી પણ કોઈ પણ માંગણી નથી થઈ, પરંતુ આ રીતના આ એકાઉન્ટ બનાવી લોકો સાથે અઘટિત માંગણીઓ હોય કે પછી કોઈ પણ નાણાકીય વ્યવહાર હોય કરવાની લોકો કરતા હોય છે। તેથી જ આજે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આજે પોલીસ કમિશનર અને સાથે સાયબર ક્રાઇમમાં અરજી કરીને આની તપાસ થાય તેની પણ માંગ કરી છે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।